પારુલ યુનિવર્સિટી દ્વારા ત્રિદિવસીય વડોદરા રાષ્ટ્રીય નાટ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। સંસ્કારી નગરીની ઓળખ ધરાવતા વડોદરા તથા સમગ્ર ભારતના કલાકારો અને નાટ્યકારોને તેમની પ્રતિભા રજૂ કરવા એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવાના ઉદ્દેશ્યથી પારુલ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા 4 દિવસીય વાઇબ્રન્ટ આર્ટ ફેસ્ટિવલ વડોદરા રાષ્ટ્રીય નાટ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવશે। આ નાટ્ય મહોત્સવનો હેતુ કલાત્મક અભિવ્યક્તિના પ્રમુખ સ્વરૂપ પૈકીના એક નાટકના સંવર્ધન, પ્રોત્સાહન અને તેને પુનર્જીવિત કરવાનો છે, જે શહેરની સંસ્કૃતિ અને મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના દૂરંદેશી દ્રષ્ટિકોણનું પ્રતીક છે। તેમણે થિયેટર અને પરફોર્મિંગ આર્ટ્સને સમૃદ્ધ સમાજના મુખ્ય સ્તંભો પૈકીના એક બનાવવાનો હંમેશા પ્રયાસ કર્યો હતો। આ કાર્યક્રમનું ઉદ્ઘાટન વરિષ્ઠ અભિનેતા અને પ્રસિદ્ધ થિયેટર કલાકાર પદ્મશ્રી મનોજ જોશી કરશે। આ મહોત્સવ અંગે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં કલાકાર મનોજ જોશી, પારુલ યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર પારુલ પટેલ અને ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ડીન અને ડિપાર્ટમેન્ટ ઓફ કલ્ચરલ અફેર્સના સિનિયર ડાયરેક્ટર ડોક્ટર મનીષ જાંગરા હાજર રહ્યા હતા। કલાકાર મનોજ જોશીએ જણાવ્યું હતું કે નાટક સંસ્કૃતિઓનો પરિચય કરાવે છે, ઇતિહાસનો પરિચય કરાવે છે અને સંસ્કૃત કરે છે, એટલે નાટક મહત્વનું છે। નાટક છે ને એ રચનાત્મક વિકાસ કરે છે, ભાવનાત્મક વિકાસ કરે છે, સાંસ્કૃતિક મૂલ્યો છે, આપણો ઇતિહાસ છે, આ બધાને એક, કારણ કે નાટક એક સાહિત્યિક પ્રકાર છે અને સાહિત્યિક પ્રકાર એટલા માટે છે કે માત્ર લોકોને આ બધી જ વિધાઓમાં જાગૃત કરે, એમની અંદર એક ચૈતન્ય ઊભું કરે, એક ઉર્જા ઊભી કરે અને નાટ્ય તત્વ જે છે ને એ તમારા ચિત્તમાં, તમારા મગજમાં સતત, જો સત્વશીલ નાટક હોય, સારું નાટક હોય, કોઈ પણ વિષયનું હોય, તો એ સતત તમારા મગજમાં લાઈફ ટાઈમ એ રહે છે, એ ઇમ્પેક્ટ છે નાટકનો। અને એટલા માટે મને એમ લાગે છે કે દરેક યુવાઓએ આ નાટ્ય મહોત્સવને હાજરી આપવી જ જોઈએ। અને નાટ્ય વિધા શીખીને કોઈ જરૂરી નથી કે બધા એક્ટર બને ને ડાયરેક્ટર બને ને રાઇટર બને, પણ સારા વિચારોની આપલે કરતા તો શીખે, પોતાનો વિચાર સમાજ સમક્ષ મૂકવાનો એક આત્મવિશ્વાસ આવે, એક ટીમવર્ક કેવી રીતે થતું હોય છે એ સમજાય, અને પોતાનો વિચાર સામેવાળી વ્યક્તિ સમક્ષ કેવી રીતે મૂકવો, આત્મવિશ્વાસથી મૂકવો, એ પણ વિધા આ શીખવાડે છે। એટલે નાટ્ય વિધા કે પરફોર્મિંગ આર્ટ શીખવાથી શું મળશે, તો આ મળશે। ડોક્ટર મનીષ જાંગરાએ જણાવ્યું હતું કે થિયેટર માત્ર કલા જ નહીં, પરંતુ આપણી સામૂહિક સંસ્કૃતિ અને માનવીય અનુભવોનું સાચું પ્રતિબિંબ છે। આ નાટ્ય મહોત્સવ દ્વારા અમે વડોદરાના કલા અને સંસ્કૃતિના સમૃદ્ધ વારસાને જીવંત રાખવાનો પ્રયાસ કરીએ છીએ। પારુલ યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર પારુલ પટેલે જણાવ્યું હતું કે અમારો ઉદ્દેશ પ્રતિભાને પ્રોત્સાહન આપીને ભારતીય કલાત્મક પરંપરાઓ માટે આદર, પ્રશંસા અને સન્માનની ભાવના વિકસિત કરવાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના વારસા અને વિઝનને આગળ વધારવાનો છે। આ ફેસ્ટિવલ વડોદરાની ઓળખને સાચા અર્થમાં પ્રતિબિંબિત કરતી રચનાત્મકતાને પોષણ અને પ્રોત્સાહન આપવાની પારુલ યુનિવર્સિટીની કટિબદ્ધતા દર્શાવે છે। વડોદરા રાષ્ટ્રીય નાટ્ય મહોત્સવનું ફર્સ્ટ એડિશનનું આજે લોન્ચ થયું છે। પારુલ યુનિવર્સિટી દ્વારા આ નાટ્ય મહોત્સવનો પ્રારંભ ખાસ તો યુવાઓ માટે અને વડોદરાની સંસ્કૃતિ નગરી અને કલા નગરીના રસિકજનો માટે આનું લોન્ચ કર્યું છે મેં। આજકાલ ઓટીટીનો, બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મોનો 2-3 કલાકની ફિલ્મોનું વધારે મહત્ત્વ છે। એઆઈનો જમાનો છે આજે। નાટ્યકલા એક એવી કલા છે કે જેના દ્વારા આજે ઓડિયન્સ અને રંગમંચ પર જે પરફોર્મ કરી રહ્યું છે આર્ટિસ્ટ, એકબીજા સાથે કનેક્ટ થાય છે। ઓટીટી અને ફિલ્મમાં એવું છે કે શૂટમાં રીટેક મળે છે, આમાં કોઈ રીટેક નથી હોતા, જેથી આર્ટિસ્ટે એને મહત્તમ પરફોર્મન્સ આપવું પડે છે, 100% એમાં આપવું પડે છે। એથી જે સેતુ રચાય છે ઓડિયન્સ અને આર્ટિસ્ટ વચ્ચે, એ મહત્ત્વનું છે, જેના દ્વારા એની વૈચારિક સંપત્તિ જે છે યુવાઓની, એનો કેવી રીતે વિકાસ થાય એના માટે આ નાટ્યકલાનું અમે આયોજન કરેલું છે, નાટ્ય મહોત્સવનો અમે પ્રારંભ કર્યો છે। માત્ર યુનિવર્સિટીના સ્ટાફ માટે કે વિદ્યાર્થીઓ માટે નથી, પરંતુ વડોદરામાં તમામ આમ જનતા માટે ઓપન છે અને 19 તારીખથી 22 તારીખ સુધી
કોઈ પણ વડોદરાવાસી અથવા તો પારુલ યુનિવર્સિટીનો સ્ટાફ ને એ લોકો એને અટેન્ડ કરી શકે છે. સવાર અને સાંજે 2 ભાગમાં અમે નાટકોનું આયોજન કરેલું છે અને અલગ અલગ ક્ષેત્રથી રંગમંચ ઉપર આર્ટિસ્ટ પરફોર્મ કરવા માટે આવશે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.